ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। તો સુરતમાં વરસાદી અને ખાડીપુરમાં વધારે પાણીની આવકના કારણે પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયું છે। ગીતાનગર અને વિધાતા ટાઉનશીપ નજીક પાણી ભરાઈ ગયું છે। તો પાણી ભરાવાથી વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। દુકાનો અને સોસાયટીઓમાં પણ પાણી ફરી વળતા લોકોને તકલીફ પડી રહી છે। સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। તો ખાડીપુરની આફત હજુ પણ સુરતમાં યથાવત છે। કેટલાક ટુ વ્હીલરો પણ આ પાણીમાં ગરકાવ થયા છે। ગીતાનગર અને વિધાતા ટાઉનશીપ નજીક ખાડીપુર જેવી સ્થિતિ છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે આજે બીજા દિવસે પણ ખાડીપુરની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। હાલ ગુજરાત પર સુધી પહોંચી છે સુરતના જે પર્વત પાટિયા વિસ્તારમાં કે જ્યાં ગીતાનગર અને વિધાતા ટાઉનશીપ સોસાયટી આવેલી છે અને જોઈ શકાય છે તેમ કે વિધાતા ટાઉનશીપની બહાર ફરી વળેલા ખાડીપુરના પાણીની અંદર ગરક થયેલા વાહનો હાલ નજરે પડી રહ્યા છે। એટલે વાહનોની સાથે સાથે જે વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચી છે। ક્યાંક વાહનોને પણ નુકસાન થવાની ભીતિ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે। એટલે ધંધા વેપાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતા વેપારીઓને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખાડીઓના જળસ્તરમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેને લઈને જે ખાડીના પાણી છે તે ઓવરફ્લો થતાં આ ગીતાનગર અને વિધાતા ટાઉનશીપ નજીક છે તે ખાડીપુરના પાણી હાલ ફરી વળ્યા છે। શહેરની મુખ્ય 5 જેટલી ખાડીઓ આવેલી છે અને આ ખાડીઓના જે પાણીમાં સતત જે વધારો થઈ રહ્યો છે। જે જળ સપાટીની વાત કરવામાં આવે તો ઉધનાની કાકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે, જે હાલ 655 મીટર ઉપર પહોંચી છે। તેવી જ રીતે પાંડેસરાની ભેદવાડ ખાડીની જે ભયજનક સપાટી 7.2 મીટર છે, જે હાલ પોતાની ભયજનક સપાટી વટાવી 7.60 મીટર ઉપર હાલ વહી રહી છે। તેવી જ રીતે જે લિંબાયત ઝોનની મીઠી ખાડીની વાત કરવામાં આવે તો તેની ભયજનક સપાટી છે તે 9.35 મીટર છે, જે હાલ 8.80 મીટર ઉપર વહી રહી છે। તેવી જ રીતે લિંબાયત ઝોનની ભાટેના ખાડીની જે ભયજનક સપાટી 8.25 મીટર છે, જે 6.80 મીટર ઉપર હાલ વહી રહી છે। જ્યારે વરાછાની સીમાડા ખાડીની વાત કરવામાં આવે તો તેની ભયજનક સપાટી 4.50 મીટર છે અને તે હાલ પોતાની ભયજનક સપાટી વટાવી અને તેની ઉપરથી વહી રહી છે। એટલે સુરત શહેરની આ મુખ્ય 5 જેટલી જે ખાડીઓ આવેલી છે તે ખાડીઓના જળસ્તરમાં આ પ્રમાણે સતત જે વધારો થઈ રહ્યો છે તેના કારણે જે મુખ્ય માર્ગો હોય કે રહેણાંક વિસ્તારોની અંદર છે તે ખાડીપુરના પાણી ધીરે ધીરે હાલ ફરી વળ્યા છે અને તેના કારણે લોકોની હાલાકીમાં ક્યાંક વધારો ચોક્કસથી જોવા મળી રહ્યો છે। પાણી ઓસરવાની લોકો જે વાટ જોઈ બેઠા છે, કેટલા સમયમાં પાણીનો નિકાલ થાય તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે તેને જોતા ફરી સુરતવાસીઓએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં જે ખાડીપુરના પાણીનો ભરાવ થયો છે તે પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ પણ છે તે કરવામાં આવી રહી છે। લોકો શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। કઈ રીતની સ્થિતિ? बहुत बुरी स्थिति है। मैं कल रात से घर पे जाने की सोच रहा हूँ पर नहीं जा पा रहा हूँ। बच्चे भूख से परेशान हैं, क्या कर सकते हैं? तंत्र को कुछ करना चाहिए। एसएमसी क्या करती है भगवान जाने, हर साल यही हालत होती है। लेकिन उपरवास में बारिश काफ़ी है और उसके कारण भी यह परिस्थिति खड़ी होने का एक कारण बताया जा रहा है। हाँ, ओवरफ्लो पानी आ गया है, अभी क्या कर सकते हैं सर? व्यापार धंधे किस तरह व्यापार धंधे को भी नुकसान? बहुत नुकसान है, मार्केट बंद है, क्या करेंगे अब? दुकानें पानी से भर गई है, करोड़ों रुपए का नुकसान 10 दिन पहले हुआ था, आज वापस वो का वो हालत है। जी बिल्कुल, માંડ ખાડીપુરમાંથી બહાર આવેલા વેપારીઓએ નુકસાન સરભરા કરવાની જે તૈયારી અને પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ ફરી એક વખત ખાડીપુર આવતા આ વેપારીઓ જે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનો
સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અંદાજિત કમર સુધીના જે પાણી છે તે ભરાયા છે અને તેના કારણે લોકોએ આવી સ્થિતિમાંથી પસાર થવું તો કઈ રીતે થવું તે સવાલ અને ચિંતા લોકોને સતાવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।